નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ દુધેશ્વર મહાદેવના મંદિરે, જે રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું મોટી મારણ ગામ છે ત્યાં આવેલું છે. આ મંદિર છે ખૂબ જ શાનદાર છે અને મંદિરથી થોડા દૂર ચાલે એટલે ત્યાં એક પ્રાચીનો પીપળો જોવા મળે છે. આ જે પ્રાચીનો પીપળો છે ખૂબ જ વર્ષો જૂનો છે અને ત્યાં જે લોકો છે પોતાના પિતૃ પાછળ જે પાણી રેડવાનું જો આપણે કરતા હોઈએ છીએ એ પાણી રેડવા જે ત્યાં લોકો છે ત્યાં જાય છે. અને આજુબાજુનો જે વિસ્તાર છે મંદિરનો જો આ બધું, આ મંદિર છે રાજાશાહી વખતનું, એમ કે છે કે આ રાજાશાહી વખતનું મંદિર છે. અને પેલા જે છે, હવે તો બ્રાહ્મણ જે છે એની પૂજા અર્ચના કરે છે, પણ પેલા જે છે સાધુ સંતો છે એની પૂજા કરતા હતા. જો મંદિર કેટલું સરસ છે અંદર. આ જે છે મંદિરનો પ્રદક્ષિણાનો ભાગ છે. આ બધી છે. ત્યારબાદ આપણે મંદિરની અંદર જઈએ તો દુધેશ્વર મહાદેવની જે શિવલિંગ છે એ આવેલી છે આ રીતની. એમ કહેવાય છે, ઇતિહાસ એમ કે છે કે જે દુધેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરે અને ભગવાન જો દુધેશ્વર જે ભક્ત ઉપર પ્રસન્ન થાય ને એને સોનું ભરપૂર પ્રમાણમાં મળે. જે રાવણ હતો અને ઋષિ જે વિશ્વકર્મા હતા આપણા, એ બે દુધેશ્વર મહાદેવની પૂજા અને અર્ચના કરવાથી રાવણને છે ને એને સોનાની લંકાની પ્રાપ્તિ થઈ હતી. એ આપણો ઇતિહાસ છે એમ કહે છે. આ રીતનું છે મંદિરની બહાર છે ગણપતિ દાદાની, હનુમાન દાદાની મૂર્તિ છે. આ રીતની છે આપણું મંદિર છે, ખૂબ જ શાનદાર છે. અને આપણે અહીં મંદિરે આવીએ ને તો આમ એક પ્રકારની મનની શાંતિનો અહેસાસ થાય. આ છે બહારથી. ચોમાસામાં તો આ જગ્યા છે ખૂબ જ સરસ લાગે. આજુબાજુ એટલી બધી સરસ લીલી વનસ્પતિ જોવા મળે, એના હિસાબે આ મંદિર છે ખૂબ જ એની શોભા એકદમ સરસ લાગે. આ જે છે ત્યારબાદ આ મંદિરની જે આજુબાજુ છે પૂર્વજો છે જે કુટુંબના, એ પણ અહીંયા આવેલા છે. આમ જોવા જોઈએ તો આ ગામમાં છે ઘણા બધા મહાદેવના મંદિર છે, જે આપણે બીજા મારા નેક્સ્ટ વિડીયોમાં જોશું. મારા નેક્સ્ટ વિડીયો જોવા માટે મારી ચેનલ છે જાનકી તેત્રોજાને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. આ જે છે આપણા મંદિરનો આગળનો ભાગ છે. અહીંયા જે ગામના જે મોટા લોકો, વડીલો છે બેઠા જ હોય અને વાતાવરણ જ એક ખૂબ જ સરસ છે. એમ કે બાળકોથી માંડીને મોટાઓ બધાને ગમે છે. ચોમાસામાં તો ખૂબ જ સરસ હોય, વનસ્પતિથી ઘેરાયેલું હોવાથી મનની શાંતિ ખૂબ મળે અહીંયા.